તો બનાસકાંઠાના બાલકાભાઈ રબારી કુંભ મેળામાં વિખૂટા પડ્યા। ગઈકાલે બનેલી ઘટના બાદ બાલકાભાઈનો પત્તો નથી મળી રહ્યો। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મદદ માટે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે પત્ર લખવામાં આવ્યો છે। ગુજરાત સરકારને ઘટતી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે। તંત્રને તસવીરો આપી જાણ કરી હોવા છતાં ભાડ ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે પત્ર લખવામાં આવ્યો છે। બનાસકાંઠાના બાલકાભાઈ રબારી કુંભ મેળામાં વિખૂટા પડ્યા છે। ગઈકાલે બનેલી ઘટના બાદ બાલકાભાઈનો પત્તો નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, બનાસકાંઠાના બાલકાભાઈ રબારી કુંભ મેળામાં વિખૂટા પડ્યા છે, સાથે મદદ માટે પત્ર પણ લખવામાં આવ્યો છે। શું છે હાલ અપડેટ? બંસી, પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને કરોડો લોકો છે તે આસ્થાની ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે ધાનેરાના બાલકાભાઈ રબારી છે તે પણ પોતાના પરિવાર સાથે કુંભ મેળામાં ગયા હતા। જોકે કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ જે બાલકાભાઈ રબારી છે તે પરિવારથી વિખૂટા પડ્યા હતા, જેને લઈને ઉત્તર પ્રદેશ તંત્રને ફોટા મોકલીને જાણ પણ કરવામાં આવી હતી। જોકે તેમનો પત્તો ન મળતા આખરે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાત સરકારને કોઈ પણ રીતે જે બાલકાભાઈ રબારી ગુમ થયા છે તેને શોધી લાવવા માટે મદદ માટેની ગુહાર લગાવી છે। જી બંસી। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। અને હવે વાત કરીશું ગુજરાતમાં નકલી નોટ ટ્રેન્ડ વિશે।